ગાઈસ અત્યારે આપણે અહીંયા આવી ગયા છીએ ડીમાર્ટની અંદર આપણે અત્યારે શોપિંગ કરી છે ખાસી બધી શોપિંગની અંદર બેગ લીધું છે બધું સામાન લીધો છે જ્યુમેટ્રી બોક્સ લીધું છે બાકી ચોપડી લીધી છે બહુ બધું સામાન લીધું છે ગાઈસ આપણે આપણો ભાઈ ગાડી આવ્યો છે 3 જણા આપણે શોપિંગ કરવા માટે શોપિંગ કરી લીધી છે હવે જઈશું ઘરે હાઈ કરો બાદલ અત્યારે આપણે હવે મળીએ કે રસ્તામાં મળીએ અત્યારે આપણે સામાન લઈને અત્યારે આપણે બિલિંગ કરાવવા આવી ગયા છીએ બિલિંગ કરાવી બહાર જઈ અને શોપથી કહીશું તો શોપથી મળીશું ત્યારે આપણે બિલિંગ કરાવીશું બહાર પેમેન્ટ કરીશું બિલિંગ કરાવીને પછી મળીએ ગાઈસ તો ગાઈસ અત્યારે આપણે બિલિંગ કરાવી દઈએ છે બિલિંગ કરીને હવે અત્યારે આપણે બહાર જઈશું બહાર જઈને શોપથી કહીશું શોપથી હવે તમારે કયો ફ્લેવર શોપથીનો ફેવરેટ છે આપણે તો મિક્સ કહીએ તો મિક્સ ફ્લેવર આપણો ફેવરેટ છે બાકી તો શોપથી કહીશું અહીંયા પિઝાની ઓફર છે ઓકે પિઝા કહીશું ભાઈ આપણે તો ગાઈસ અત્યારે આપણે અંદર શૂટ કરવાની પરમિશન તો નહીં મળી પણ હવે અત્યારે આપણે શૂટ કરીશું સોફ્ટી લઈશું અને સોફ્ટી લઈશું ગાઈસ અને બાકી તો આપણો સામાન છે એ લઈ ઘરે જઈએ અત્યારે આપણે સોફ્ટી ઓર્ડર કરીશું બદલ તારો કયો ફ્લેવર ફેવરેટ તમારે વ્હાઈટ કયું કહેવાય તો ગાઈસ આપણે એક વેનીલા લઈશું બાદલ તાર ચોકલેટ ને એક ચોકલેટ એ મને મિક્સ ગમે મિક્સ હવે આનો ઓર્ડર કેટલો કરવાનો ગાઈસ પેમેન્ટ કરીશું ગાઈસ આપણે QR કોડ તો ગાઈસ અત્યારે આપણે બિલ આવી ગયું છે અહીંથી બિલ લઈ લીધું છે આપણે અહીંયાથી હવે આપણે ત્યાં આગળ રિસિપ્ટ ઉપર બતાવીશું એટલે આપણને સોફ્ટવેર બી મળી જશે તો હવે જઈને રિસિપ્ટ ઉપર બતાવીએ ને આપણે સોફ્ટવેર લઈને આવીએ સોફ્ટવેર માટે 2 જણા લાઈનમાં ઊભા છે અને આપણું સોફ્ટવેર આવી જશે સોફ્ટવેર આવે એટલે મળી જશે આપણે મિક્સ સોફ્ટવેર આવી ગયું અત્યારે કોની આવી વેનીલા કોની વેનીલા કોની તમારે અત્યારે બાદલભાઈની સોફ્ટી આવી ગઈ છે મારી મિક્સ તો આપણો ફ્લેવર આવી ગયો છે હવે બાદલભાઈનો ફ્લેવર બાદલભાઈ માટે આવશે ચલો ગાઈસ તો બાદલભાઈને બી સોફ્ટી મળી ગઈ છે આપણે બી સોફ્ટી મળી ગઈ છે હવે પાર્કિંગમાં અને મળી ગઈ ગાડી તો ગાઈસ અત્યારે આપણને આઈસ્ક્રીમ લીધી છે અને ગાડી નીકળશે એટલે ગાડીમાં બેસીને આપણે ઘરે જઈશું ઘરે જઈને બતાવીશું ગાઈસ આપણે તમને બાકી હવે તો અત્યારે ઘરે જવાનું છે ઘરે જઈએ મજા આવશે બાય તો ગાઈસ અત્યારે આપણે શોપિંગ કરી દીધી છે તો ડીમાર્ટમાંથી લઈ લીધું છે બધો સામાન અને હવે અત્યારે આપણે જઈએ છીએ ગાઈસ તો આ ડીમાર્ટ આપણે જે લોકો આવ્યા હોય બધા લોકો કોમેન્ટ કરજો ગાઈસ જે લોકો આવ્યા છે અને કોણે કેટલાની શોપિંગ કરી છે એ બી કોમેન્ટ કરજો ગાઈસ તો અત્યારે બાદલભાઈ કંઈ બોલવું હોય વિડીયોને લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી કોમેન્ટમાં જયરામ આપી લખી દીધો તો ગાઈસ અત્યારે આપણે અહીંથી નીકળી ગયા છીએ અને હવે ઘરે પહોંચીશું ઘરે પહોંચીને આપણે તૈયારી કરવાની છે બધી કેમ કે કાલથી બધાના સ્કૂલ ઓપન થાય છે એટલે આપણે સ્કૂલની બધી તૈયારી કરવાની છે તો હવે મળીએ ડાયરેક્ટ ઘરે જઈએ તો ગાઈસ અત્યારે આપણે અહીંયા ફ્રેન્ડ બધા ઊભા રહ્યા છે ગાડી પુરાઈ લઈશું એટલે આપણે ઘરે ભેગા થઈશું ઘરે જઈશું ઘરે જઈને હવે નક્કી કર્યું છે ભાઈ જોડે કપડાં લેવા જવાનું છે તે બી બતાવીશું કે કેવી રીતના કયા કપડાં આપણે લઈશું બધું બતાવીશું તો ત્યારે કંઈક આપણે રિક્ષાની અંદર ડ્રેસ પુરાવી છે ડ્રેસ પુરાઈ ઘરે જઈએ સિવિલ લઈને પછી ભાઈ જોડે કપડાં લેવા હવે મળે ડાયરેક્ટ કપડાં લેવા તો ગાઈસ તો ત્યારે આપણે આ પુલ કયો કહેવાય બાપા દુધેશ્વર પુલ પહોંચી ગયા છીએ એટલે દુધેશ્વર પુલના સિનેમેટિક શોટના મજા લો
અત્યારે આપણે માધવને ઘરે મોકલી દીધા છે અને હવે આપણે બી ઘરે જઈશું. તો ઘરે જઈને મળીએ. બાય બાય. તો ગાઈસ ફાઇનલી અત્યારે આપણે ઘરે આવી ગયા છીએ. ઘરે આવીને આપણે આ બેગ લાવ્યા છીએ. આ વાળું બેગ આવીશ તો એની અંદર આપણને એક આપણે આ વોટર બેગનું કંઈક ઉપર કવર લગાવવાનું આવે ગાઈસ, એ આપણને ફ્રી મળ્યું છે. બાકી આ બેગની કિંમત આપણે 599 પડ્યું ગાઈસ. આપણે બેગ 599 ગાઈસ સારું બેગ છે. આવું નવું બેગ મારા પાસે એક હતું પહેલા બી, એ મારે સારું ચાલ્યું હતું, 2 વર્ષ ચાલ્યું હતું ગાઈસ. એટલે મેં આ બેગ જ લીધું, આ બેગ જ અવોઇડ કર્યું. તો બીજું તો કંઈ નહીં. પપ્પા શૂટ કરજો, બેબી શૂટ કરો ખાલી, હું બતાવું ગાઈસ ફેમિલીને બધું. તો ગાઈસ આ બેગની અંદર આપણને એટલે નીચે આવું એક ટાઈપનું બ્લેક કલરનું આવ્યું ગાઈસ. બ્લેક કલરનું કવર આવે, એના આખું બેગ ઉપર ચડાવી દેવાનું. એટલે ગાઈસ આના ઉપર આપણે વરસાદમાં જઈએ તો બી કંઈ થાય ના ને પ્રોટેક્ટ રહે. તો આપણા બુક્સ લેપટોપ બધું પ્રોટેક્ટ રહે ગાઈસ. બીજું તો આપણે એક જ્યુમેટ્રી બોક્સ લાવ્યા છે, જેનો આપણે શોર્ટ વિડીયોમાં અનબોક્સિંગ કરીશું ગાઈસ. જ્યુમેટ્રી બોક્સ શોર્ટ વિડીયોમાં અનબોક્સિંગ કરીશું. બાકી બીજું તો આપણે હા ગાઈસ ચપ્પલ લાવ્યા હતા. બીજું ગાઈસ એ ટેકર ગાઈસ. આની અંદર બી આ બેગનું કંઈક પ્રાઇસ કે QR કોડ લખેલો આ રહેવા. અને બીજું આપણે આની અંદર આપણે ગાઈસ ચપ્પલ લાવ્યા છીએ, જે આપણા માપના નહીં, આ પપ્પાના માપના ચપ્પલ ગાઈસ. આ ચપ્પલ આપણને ₹400-450 રૂપિયામાં ગાઈસ પડ્યા. 465માં ગાઈસ આપણને આ ચપ્પલ પડ્યા. અને સ્ટીકર બીકર લાગેલા છે ગાઈસ. ચપ્પલ સારી છે. એસઆઈ અંદર પેલું સિક્કો લાગેલો છે ગાઈસ. ચપ્પલની ગ્રીપ સારી છે. તો આપણે આ ચપ્પલને ખોલી દઈશું અને ખોલી પછી જો ગાઈસ સાથે બહારનો વ્યૂ જોઈ લો. બહારનો વ્યૂ બતાવો ગાઈસ. બહારનો વ્યૂ જોઈ લો ગાઈસ. બહાર આ બાજુ કેમેરામેન, આ બાજુ મારી બાજુ. તો ગાઈસ બહારનો વ્યૂ જોઈ લીધો. આજે કંઈક વરસાદ પડે એવું લાગે છે. બીજો કંઈ નહીં ગાઈસ, આ ખુલતું નહીં અને ચક્કુથી કાપવું પડશે. અને આ ચપ્પલ આપણે પપ્પાને તમારા ચપ્પલ માટે લાવ્યા. ચપ્પલ આવ્યા ચપ્પલ પપ્પા માટે લાવ્યા. મારી સાઈઝના હતા નહીં, પણ પપ્પાને સારા લાગશે. આનાથી સારા ચપ્પલ લાગશે ગાઈસ. સારા આપણે આનો અનબોક્સિંગ વિડીયો શોર્ટ વિડીયોમાં નાખીશું. બાકી આપણે ચોપડા લાવ્યા છીએ કંઈક ગાઈસ. ચોપડા લાવ્યા છીએ અને બેગની અંદર બતાવો ફેસ લાઇટ ઓન કરી. ખાસું બધું સ્પેસ છે ગાઈસ બેગની અંદર, જોઈ લો. બેગની અંદર ખાસું બધું સ્પેસ છે. અહીંયા પછી આપણે અહીંયા પછાડી બી ખાસું બધું સ્પેસ આવે ગાઈસ બેગની અંદર. આની અંદર બી ખાસું બધું સ્પેસ છે. અને આ એનું પ્રાઇસિંગ ટેગ લાગેલું છે ગાઈસ. અહીંયા આપણે આપણું લેપટોપ કંઈ મૂકવું હોય તે મૂકી શકીએ. બાકી એ બેગમાં સારું સ્પેસ છે અને ક્વોલિટી સારી આવે ગાઈસ બેગની. અને આ બાજુ બોટલ લગાવવાનું ગાઈસ, અને આ બાજુ બી એવું જ છે સિસ્ટમ. તો ગાઈસ આપણું બેગ થઈ ગયું. હવે આપણે બતાવીશું બીજી બધી સ્ટેશનરી. તો આપણે લાવ્યા છીએ 2 પેન્સિલના બોક્સ ગાઈસ. આનો બી આપણે શોર્ટ વિડીયોમાં નાખીશું. આ બેનો શોર્ટ વિડીયોમાં આપણે અનબોક્સિંગ વિડીયો નાખીશું ગાઈસ. આ ચોપડા છે ગાઈસ. અરે આપણને એક ડઝન ચોપડા છે ગાઈસ. ક્લાસમેટના ચોપડા છે. ક્લાસમેટના ચોપડા છે ગાઈસ. સાહિત્યકામાં પછાડી પૈસા લખેલા છે ના ગાઈસ, આમાં પૈસા લખેલા નહીં, પણ આ એક ચોપડો ગાઈસ ગાઈસ આપણાને 55 રૂપિયામાં પડ્યો. એટલે ટોટલ 600 રૂપિયાના ચોપડા આપણાને ક્લાસમેટના 1 ડઝન 12 ચોપડા આપણાને ક્લાસમેટના ચોપડા પડ્યા. એમાં આપણા પાસે 1 ડઝન ચોપડા છે ગાઈસ. 1 ડઝન ચોપડા છે. 1 ડઝન. આની પેપર ક્વોલિટી આપણે શોર્ટ વિડીયોમાં જ બતાવીશું ગાઈસ. તો આની પેપર ક્વોલિટી આપણે શોર્ટ વિડીયોમાં આટલી વસ્તુ શોર્ટ વિડીયો. અને ગાઈસ તમે કઈ પેન યુઝ કરો છો કોમેન્ટ કરો. હું મારી આ શાઇનર ટ્રી યુઝ કરું ગાઈસ. પેન આપણી સારી પેન આવે, મને લખવામાં એકદમ સોફ્ટ પડે અને પેન એકદમ મસ્ત પેન આવે છે. કેમેરામેન લાઇટ બંધ કરતો, ફોનની લાઇટ ટોર્ચ બંધ કરતો. ગાઈસ જોઈ લો, પેન મસ્ત સરસ પેન આવે એની શાઇનર ટ્રી. મને બહુ ગમે. મારી પાસે ચોઈસ હતી મોટી પેન લેવાની. મને આ કમ્ફર્ટેબલ લાગે પેન. લખવામાં બી સ્પીડ બી મસ્ત સ્પીડ આની. બીજું તો કંઈ નહીં ગાઈસ. હવે તમને આવા નેક્સ્ટ ચેલેન્જ વિડીયોમાં
ટ્રીપ વિડીયોમાં એવા કોઈક નેક્સ્ટ સારો વિડીયોમાં મળીશું. તો અત્યાર માટે બસ આટલું જ. મળીએ શોર્ટ વિડીયોમાં. બાય બાય.